આ જેમની વાત થઈ હતી, જે વિરાંગના એ બા છે ને, એની સાથે સાથે તમે માધાપરની જ્યારે આપણે સમૃદ્ધિની પણ વાત કરતા હોઈએ તો આ ઘર છે એનો બોલતો પુરાવો છે. કદાચ કોઈ ગામની અંદર આટલી આધુનિક રીતે બનાવેલું ઘર આ તે હોવું તો એ માધાપરની અંદર આપણને મળે. બા રામ રામ, અહીં બેસું? રામ રામ બાપા. હા, ના ના, આપણે તમારી સાથે મારે ખાસ મેં માધાપરમાં તપાસ કરી તો મને ખબર પડી કે 1971નું જ્યારે આપણે યુદ્ધ થયું હતું એ વખતે જે રનવે બનાવવાની જરૂર પડી હતી તો આર્મીવાળા આવ્યા હતા અને અહીંથી આપણે ત્યાં મહિલાઓને બધાને લઈ ગયા હતા. તો શું હતી આખી કહાની, તમારી પાસેથી જાણવું છે. એટલે શરૂઆતથી શું થયું, અમારા માધાપર ગામમાં ભારત પાકિસ્તાનની લડાઈ થઈ ત્યારે 18 દિવસ યુદ્ધ હાલ્યું. 18 દિવસ યુદ્ધ હાલ્યું. તેમાં છેલ્લે દીથી 2 દી પહેલાં એક રાતે 18 બોમ્બ પડ્યા. 18 બોમ્બ રેલવે ઉપર. એ ધડાકા અમારા અહીંયા કડે અમારા આ મેળી રગી જતી, એટલા ધડાકા અહીંયા સંભળાતા. તો તે દીના વખતમાં કલેક્ટર કોણ? ગોપાલસ્વામી, ચૂંટણી કમિશનર બની ગયા. એ ગોપાલસ્વામી કલેક્ટર હતા. તો એને ભુજના, માધાપરના અને મિર્જાપરના લગે લગે એને માણસોને એને રાતે મિટિંગ ભરાણી. તેમાં અમારા ગામના સરપંચ જાદવજી શિવજી હિરાણી અને એક ગામ પંચાયતમાં સુંદરબેન જેઠા, હજી આ ઉતરી હતી, ફિલ્મ ઉતારી હતી, એ સુંદરબેન જેઠા, એ ત્યાં ગામ પંચાયતમાં હતા. તો એને સાથે લીધા અને મંત્રણા કરી તો એવી રીતે કહ્યું કે ભુજમાં માણસોને જગાડો કે રનવે સખત નાબૂદ થઈ ગયો એ, તો હવે કેવી રીતના પ્લેન ઉતરશે. તો ભુજના માણસો તો પોતપોતાના ઘર છોડીને પોતાના વતન ભાગી ગયા. માધાપરના માણસોને વાત કરી, નજીકના ગામડા મજાપર સુપકરના માણસોને વાત કરી, પણ માધાપરના માણ તૈયારી બતાવી.